મને કે ગોંડલથી મેં કીધું એના છોકરાને જોવા આવ્યા મનસુખને, તો મને કે એ હા પાડે તો મને કહેજો નહીં. એ થોડાક મહિના થયા એટલે હગાઈ નક્કી થઈ ગઈ. હગાઈ થઈ ગઈ. મેં કીધું તું કહેતો હતો ને હા પાડવાનું. મેં કીધું એનાથી હગાઈ છે આજ. હા મારે કાર્ડ આવ્યું. મેં કીધું હું જાઉં છું. તો મને કે હગાઈ ટકે જ મને કહેજો નહીં. થોડાક મહિના થયા તો લગ્ન લેવાના, એની કંકોત્રી આવી. હું લઈને ગયો. મેં કીધું કહેતો હતો ને હગાઈ નહીં ટકે, આ એના લગ્ન છે. મને કે એનું લાંબુ હાલત મને કહેજો નહીં. લગ્ન થઈ ગયા, દૂધ જેવો દીકરો ભગવાને આપ્યો. મેં કીધું તું કહેતો હતો ને લાંબુ હાલવાનું, આ દૂધ જેવો ભગવાને દીકરો આપ્યો એની ઘરે. તો મને કહે હવે એનો દીકરો એને હાંસવેત મને કહેજો નહીં. એ દીકરો મોટો થયો સાહેબ, મોટો થયા પછી શ્રવણ જેવો દીકરો થયો. એના મા બાપને હાચવે, દાદા દાદીને હાચવે, બધાને હાચવે. મેં કીધું તું કહેતો હતો ને દીકરો હાચવેત મને કહેજો. મને કહે એના લગ્ન થાય ને એની હોવ આવે એ કોઈને હાચવેત મને કહેજો નહીં. મેં કીધું હવે તો પાછો વળે, હવે તો પાછો વળે. હા, માણાને નબળું જ વિચારવું, તમે શું કરો? અમુક તમે જો